હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં હું તમારી સાથે ખૂબ જ ઉપયોગી અને એકદમ નવા જ આઈડિયા શેર કરીશ, જેનાથી તમારા કામ પણ સરળ થશે, મહેનત અને સમય પણ ઓછી લાગશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. એક પણ આઈડિયા સારો લાગે તો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. ક્યારેક શું થાય છે કે આ રીતના જે શોપિંગ બેગ હોય છે ને, આપણી પાસે ઘણા બધા ખરીદી કરતા હોય એટલે કપડામાં કે આવતા હોય, પણ આ રીતના નાની સાઇઝના શોપિંગ બેગ આપણે વધારે ઉપયોગમાં નથી આવતા, તો તેનાથી આપણે એક સરસ તેનું ઓર્ગેનાઇઝર બનાવીને તૈયાર કરશું. જેમાં આપણે તેને કટ પણ નહીં કરવું પડે અને સિલાઈ મશીનની પણ કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે. તેવી રીતે આપણે બનાવશું. તો તેના માટે આપણે શું કરવાનું, તેનો જે ઉપરનો ભાગ છે ને, આ રીતે ફોલ્ડ કરી લેવાનો, આ રીતે વાળી લેવાનો. જેવો વિડીયોમાં હું તમને બતાવ્યું છું ને, એ જ રીતે આપણે તેને વાળી લેવાની છે. એક ઘડી આપણે આ રીતે કરી લીધી, સરસ બંને બાજુથી સરખું કરી લેવાનું, એટલે ફિનિશિંગવાળું બને આપણે. અને ત્યાર પછી આપણે આ જ રીતે બીજી વખત પણ તેને વાળવાનું છે. આ રીતે તમે કરશો ને પકડીને, એટલે સરસ રીતે ફોલ્ડ થઈ જાય છે, ઘડી થઈ જશે તેની. આ રીતે આપણે ફોલ્ડ કરી લેવાનું. આ રીતે આપણે બીજી વખત પણ તેની ઘડી કરી લીધી છે. અને જે આ રીતનો નીચેનો થોડોક ભાગ છે ને, એ આપણે આ રીતે રાખી દેવાનો છે. તેને આપણે નથી વાળવાનું. થોડુંક સરખું કરી લઈશું એટલે સારું તેનું ફિનિશિંગ આવે. આ નીચેની પટ્ટી તમે જોઈ શકો છો, એટલી આપણે મૂકી દેવાની અને બીજી બધો જે ભાગ છે ને, એની ઘડી કરી લેવાની. આ પટ્ટી જેવું દેખાય છે ને નીચે, એ આપણે નથી વાળવાની. તો આપણે 2 વખત આ રીતે વાળીને તૈયાર કરી લીધું છે, ઘડી કરીને. હવે આપણે શું કરવાનું, ઉપરથી આ રીતે તેને આમ ખોલશું ને, એટલે આ રીતે ખુલશે. હવે ત્યાર પછી આપણે તેને આ રીતે સેટ કરી લેવાનું. આ રીતે આપણે તેને સરસ રીતે સેટ કરી લેવાનું. આ રીતે થઈ જશે ને, પછી આપણે તેને ઊંધું કરી લેવાનું. આ રીતે રેડી થઈ ગયું. હવે આપણે તેને આ રીતે ઊંધું કરશું ને, આ સીધું છે, આપણે જ્યાં વાળ્યું એ રીતે તમને બતાવું છું, તમે બરાબર સમજી શકો એટલા માટે. હવે આપણે તેને ઊંધું કરી લેવાનું. તો જે ઊંધો ભાગ છે ને, તેમાં જે આ રીતે 2 ખૂણા નીકળ્યા છે ને, જે આપણે એક્સ્ટ્રાનું રાખ્યું હતું ને નીચે પટ્ટી, તેનો આ ખૂણો નીકળ્યો છે, તેને આ રીતે અંદરની સાઈડે ખૂણાને સહેજ વાળી દેવાનું. વિડીયોમાં તમે બરાબર જોઈ શકો છો એ જ રીતે બંને ખૂણાને મેં વાળી દીધા છે. બંને બાજુથી આ રીતે આપણે વાળશું ને, એટલે તેની આ રીતે પટ્ટી જેવું રેડી થઈ જશે. બરાબર તમને બતાવું છું, આ રીતે રેડી થઈ જશે. સરખું ફિનિશિંગ કરી લેવાનું. અને ત્યાર પછી એને આપણે આ રીતે ખોલશું ને, એટલે સરસ આપણો આ રીતે તમે જુઓ, બાસ્કેટ જેવું આપણું બનીને રેડી થઈ ગયું છે. ઓર્ગેનાઇઝર આપણે સરસ બનાવી લીધું છે. આ રીતે તમે સીધું કરીને અંદરથી સરખું કરી લેશો ને, તો ખૂબ સરસ આપણે આ રીતે બની ગયું છે. પાછળનું ભાગ તમે જોઈ શકો છો, આ રીતે આપણું સરસ સેટ થઈ ગયું છે. અને હવે આપણે તેને સરસ લુક આપવા માટે શું કરશું, એક આપણે જે પુઠ્ઠાનું હોય છે ને, આ રીતે પુઠ્ઠું લઈ લઈશું, કડક પુઠ્ઠો લઈશું, એટલે તે આનું જે ઓર્ગેનાઇઝર આપણે બનાવ્યું છે ને, તેનો લુક એકદમ સરસ આવશે. તેને આ રીતે અંદર આપણે રાખી દઈશું. તો તેના સાઈઝનું આપણે કટ કરી લેવાનું, અને તે ખરાબ ન લાગે તેના માટે આપણે આ રીતની કોઈ પણ કોથળી લઈ લેવાની. પ્લાસ્ટિકના જબલા કોથળી હોય છે ને, એની અંદર જે પુઠ્ઠું આપણે કટ કર્યું છે ને, તેને નાખી દેવાનું. તમને બતાવું છું, આ રીતે તેને નાખી અને પછી તેને આ રીતે ક્લિપ, સ્ટેપલર હોય છે ને, તેની ક્લિપ મારી લેવાની. આ રીતે ક્લિપ લગાવી દેવાની, એટલે જે સરસ આપણો એક તેનું બેઝ જે છે ને, એ સરસ બની જશે. નીચેનું જે તેનું છે ને, એ આ રીતે રેડી થઈ જાય ને, એટલે અંદર આપણે આપણે રેડી કર્યું છે ને, તેમાં મૂકી દેવાનું. તો આ તમારે એકદમ કડક અને સરસ થઈ જશે. હવે આપણે તેમાં કોઈ પણ વસ્તુ રાખી શકાય છે. નાના બાળકોના જે બનિયાન હોય છે, મોજા કે રૂમાલ, કે તમે આ રીતે સરસ રાખી શકો છો. અને તમે તેજુરીમાં કપડાં રાખી શકો, કે પછી કિચનમાં પણ તમે તેલની નાની મોટી બરણી જે હોય ને, 2-3 આવી જાય આમાં. તો આપણું જે કિચનનું કબાટ પણ ખરાબ ન થાય, તેલ પણ તેમાં જ ઢોળાય. તો બધા ઉપયોગ તેમાં કરી શકો છો. આઈડિયા સારો લાગ્યો હોય તો તેને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને લાઈક જરૂરથી કરજો. ચાલો હવે નેક્સ્ટ આઈડિયા આપણે જોઈ લઈએ. શું થાય છે કે આપણે ઘરમાં ચા બનાવીએ અને બહારની આપણે ચા પીએ તો આપણને ખૂબ જ સરસ લાગે. તો તેના માટે આપણે છે ને, આજે હું તમને સરસ ચા બનાવવાની ટ્રીક બતાવું છું. તેના માટે આપણે અડધું પાણી લેવાનું અને અડધું આપણે દૂધ લઈ લેવાનું. આ રીતે એડ કરી દેવાનું. તમે ખાલી પાણીમાં પણ બનાવી શકો, અને આને છે ને ઉકળવા દેવાનું. ત્યાર પછી આપણે ચાની ભૂકી એડ કરી દેવાની, એટલે સરસ ચા બનશે. અને ત્યાર પછી આપણે શું કરવાનું, આ રીતે ચાને સરસ રીતે ઉકળી જાય ને, ત્યાર પછી આપણે તેમાં ખાંડ નાખવાની. પહેલાંથી આપણે બંને વસ્તુ સાથે નથી નાખી દેવાની. અને ત્યાર પછી સરસ રીતે તમે જોઈ શકો છો, ઉકળી ગઈ છે. હવે આપણે ખાંડ નાખી દઈશું. અને ત્યાર પછી આપણે શું કરવાનું, જે કોફી પાવડર આવે છે ને, આ રીતે 2 રૂપિયાવાળી જે કોથળી નાની આવે છે ને, તે આપણે લઈ લેવાની. અને તેને આપણે જરાક અમથી તમને ચમચીમાં કાઢીને બતાવું છું, આ રીતે જરાક જ આપણે ચામાં ઉમેરી દેવાની.
તો તેનાથી આપણે તમે ચાનો ટેસ્ટ તમે જોજો એક વખત બનાવીને, ખૂબ જ સરસ લાગશે. એકદમ તેનો સરસ કલર પણ આવશે અને તેનો ટેસ્ટ પણ તમને ખૂબ જ સરસ લાગશે. તો આ રીતે આપણે ક્યારેક મન થાય એટલે મહેમાનો માટે કે પછી ઘરમાં પણ આ રીતે ચા બનાવી શકાય. આપણે રોજ રોજ તો આ રીતે ના બનાવીએ, પણ ક્યારેક ક્યારેક આ રીતે આપણે ચા પીવાનું બહાર જેવું મન થાય ને, તો આ રીતે કોફી પાવડર જરાક અમથું ઉમેરીએ ને તો ખૂબ જ સરસ ચાનો ટેસ્ટ આવશે. અને તેની તમે જોઈ શકો છો લુકિંગ એકદમ બહાર જેવી જ આવી છે. તો આઈડિયા કેવો લાગ્યો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો, અને સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તમે ચાનો કલર જોઈ શકો છો, એકદમ સરસ આવ્યો છે અને ટેસ્ટ તો તમે જોશો એટલે તમને એમ થશે કે રોજ આવી જ ચા બનાવીને પીવાય. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા આપણે જોઈ લઈએ. આપણે જ્યારે બજારમાં કંઈક શોપિંગ કરવા કે પછી શાકભાજી લેવા જ આપણે જે લેડીઝ જઈએ છીએ ને, ત્યારે શું થાય છે કે આ રીતની આપણે થેલી કે પછી કાપડની પણ થેલી હોય છે કોઈની પાસે, તે આપણે લઈ જઈએ છીએ. તો આપણે શું કરવાનું કે આ રીતના જે આપણે એક સોનાની બુટ્ટી કે લઈએ તો સોની પાસેથી આ રીતના પાકીટ આપણી પાસે ઘણા બધા આવતા હોય છે ને, કે આ રીતે સોનીનું ના હોય તો તમે એમને પણ આ રીતે જે નાનું પાકીટ હોય ને તે આપણે લઈ લેવાનું, અને તેની જે થેલી હોય ને તેના ઉપરના ભાગે આ રીતે તેને લગાવી દેવાનું. એક સેફ્ટી પિન લઈ લેવાની અને એ સેફ્ટી પિનની મદદથી તમે આ રીતે કરશો ને, જો અંદર સેફ્ટી પિન નાખી અને સરસ રીતે બંધ કરી દેવાનું અને તેને આ રીતે આપણે સેટ કરી લેવાનું. તેનાથી શું થશે કે આપણું પાકીટ ક્યાંય પણ ખોવાઈ જવાની ચિંતા નહીં રહે. અને આ રીતે પાકીટમાં આપણે ચાવીઓ ઘરની કે પછી આ રીતે આપણું ક્યારેક તો આધાર કાર્ડ હોય છે કે પછી પૈસા હોય એ આ રીતે સચવાયેલા રહીએ. કોઈ પણ વસ્તુ આપણે ખોવાઈ જવાની બીક ના રહીએ. અને આપણે થેલીમાં મોબાઈલ પણ ઘણું બધું વસ્તુ રાખીએ છીએ, તો તે પણ આપણે કાઢીએ બધું એકસાથે તો કદાચ પાકીટ પડી જવાનો ડર હોય અને પૈસા પણ ખોવાઈ જવાનો ડર હોય. તો આ એકદમ સરસ એક આઈડિયા છે. તમને ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો અને કમેન્ટ દ્વારા પણ જરૂરથી જણાવજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા આપણે જોઈ લઈશું. તો આ રીતના જે બૂટ હોય છે ને લગ્ન પ્રસંગમાં પહેરવાના, બહાર જવાના કે પછી સ્કૂલના જે નાના બાળકોના ખાસ કરીને બૂટ હોય ને, તેમાં શું થાય છે કે એક પ્રકારની ખૂબ જ ગંદી આપણે વાસ થઈ જતી હોય છે, અને એ લોકોના મોજામાં પણ ખૂબ જ વાસ આવતી છે. તો મોજા તો આપણે રોજ ધોઈ શકાય, પણ આ રીતે બૂટ તો રોજ ધોઈએ એટલે ખરાબ થઈ જાય. તો તેના માટે એક સરસ આઈડિયા છે. તેના માટે આપણે શું કરવાનું, જે આપણે સાબુ હોય છે ને નાહવાના, આ રીતના જો લક્સ કે પછી કોઈ પણ તમે વાપરતા હો તેમાં સરસ સુગંધ આવતી હોય, તો એ સાબુ આપણે ખાલી આ પાકીટ થઈ જાય ને એટલે ફેંકવાના નહીં. આ રીતે આપણે સાબુને પાકીટને આ રીતે ખાલી પાકીટને આ રીતે આપણે અંદર રાખી દેવાનું. સાબુના જે હોય છે ને ખાલી કાગળને આપણે રાત્રે રાખી દેવાનું, એટલે સવારે બાળકો સ્કૂલ જાય એટલે આપણે તેને કાઢી લેવાનું. તો ખૂબ જ જે એની ગંદી વાસ હોય છે ને એ બધી નીકળી જશે અને સરસ સુગંધ આવશે. આ રીતે આ મારો એકદમ આઈડિયા આજમાવેલો છે, તમે જરૂરથી ટ્રાય કરજો. અને આ રીતે સાબુના પાઉચ કદાચ આપણે ફેંકી દીધા હોય ને, તો આ રીતે અગરબત્તીના સરસ ખુશ્બુવાળા હોય ને સુગંધવાળા, તે આ રીતના કાગળ પણ આપણે ફેંકી જ દેતા હોઈએ તો તે પણ આપણે રાખી શકાય. તેનાથી પણ બધી તેની ગંદી વાસ નીકળી જાય છે. તો આઈડિયા સારો લાગે તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો. હવે આપણે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈશું. આ રીતે જે ચાર્જર આપણે જૂના મોબાઈલના હોય ને, આપણે મોબાઈલ લઈએ તો તેનું શું થાય છે કે અહીંયાથી આપણે એકદમ ચિરાઈ જતું હોય છે, તેમાં કટ લાગી જતો હોય છે, તો આપણે તેને યુઝ ના કરી શકાય, ખરાબ થઈ જાય છે. તો તેના માટે આ રીતની આપણે કોઈ પણ ટેપ પટ્ટી લઈ લેવાની. મારી પાસે આ કલરવાળી ટેપ છે ને એટલે આ લઈ લઉં છું. તમે સિમ્પલ પણ લઈ શકો છો. અને તેને આપણે આ રીતે ડબ્બીમાંથી વાયરને અલગ કરી અને જે આપણે જ્યાંથી વાયર કપાઈ જાય છે કે આપણે અલગ થઈ જાય છે ને ચિરાઈ જાય છે ને, એ જગ્યાએ આપણે સરસ રીતે ટેપ આ રીતે વીંટાળી દઈશું. આ રીતે થોડીક આપણે ટેપ પટ્ટી તેના થોડાક ભાગ ઉપર લગાવી દેવાની. તો શું થશે કે ક્યારેય તમારો આ જે ચાર્જરનો વાયર છે ને એ ચિરાશે નહીં અને કંઈ પણ ન થાય. આપણે આ રીતે જ્યારે નવું હોય ત્યારે જ આ રીતે લગાવી દઈએ એટલે ક્યારેય ખરાબ ના થાય. આપણે લોંગ ટાઈમ સુધી તેને વાપરી શકાય. તો ખૂબ નાનો આઈડિયા છે પણ એકદમ કામનો છે. સારો લાગ્યો હોય તો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. ચાલો મળીએ નવા વિડીયોમાં.